હેલો ડિયર સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું આપણા વિડિયો લેક્ચર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિદ્યુત રસાયણ. વિદ્યુત રસાયણનો આપણો ચોથો લેક્ચર છે. આ લેક્ચરની અંદર આપણે જે ટોપિક ડિસ્કસ કરવાના છીએ અહીં બોર્ડ ઉપર તમારી સામે લખેલા છે. પહેલા ભણશું પ્રમાણિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, જેને ટૂંકમાં SHE એવું કહેવામાં આવે. અને બીજું ભણશું સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ, E નોટ સેલ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય. સારું, તો નોટ અને પેન સાથે રાખો અને આપણું કામ આપણે શરૂ કરીએ. પહેલા ભણશું પ્રમાણિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. તો એના માટે એક આકૃતિની આપણે જરૂર પડશે. સ્ક્રીન ઉપર તમને આકૃતિ દેખાય એના માટેની વ્યવસ્થા કરી દઉં છું. આ છે આકૃતિ. તો જુઓ આ આકૃતિની અંદર બહુ ધ્યાનપૂર્વક જુઓ તો પહેલા આકૃતિમાં જે દેખાય છે બધી ઘટનાઓને સમજો. એક પાત્ર છે. પાત્રની અંદર 1 મોલર સાંદ્રતા ધરાવતું HCl હાઇડ્રોક્લોરિક એસિડનું સોલ્યુશન આમાં ભરેલું છે. અને એ પાત્રની અંદર એક કાચની નળી ડૂબાડેલી છે. એ કાચની નળીમાં એક તાર છે બરાબર વચ્ચે. એ તાર પ્લેટિનમનો તાર છે. અને તારની નીચેના ભાગે જ પાછો પ્લેટિનમનો એક બ્લોક લંબચોરસ ટુકડો બતાવેલો છે. એ પણ નીચેના ભાગે લગાવેલો છે. તો પ્લેટિનમ બ્લોક કે જેની ઉપર પાછું પ્લેટિનમ બ્લેક નું જ કોટિંગ હોય. આમાં ઘણું બધું પ્લેટિનમ આવ્યું. પ્લેટિનમનો તાર, એમાં પ્લેટિનમ બ્લોક, એની ઉપર પ્લેટિનમ બ્લેક નું કોટિંગ, એ નીચેનો ભાગ છે જેને આપણે HCl ના દ્રાવણમાં ડૂબાડીને રાખેલો છે. હવે તારની આજુબાજુમાં જુઓ ને સેજ ઓળો જાડો એવો ભાગ, તો ત્યાં મર્ક્યુરી ભરેલું હોય છે. અને એની આજુબાજુ પાછી જગ્યા છે. અને જો ઉપર લખેલું છે H2 ગેસ 1 બાર પ્રેશર. ત્યાં એક ખાલી જગ્યામાં 12 થી 1 વાતાવરણ દબાણ જેટલો હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે. ઓલા પરપોટા થાય છે એ અત્યારે ધ્યાનમાં નથી લેવાના, આપણે હમણાં ડિસ્કસ કરશું ત્યારે જોશું. તો આ આકૃતિની અંદર અત્યારે તમને જે દેખાય છે એમાં પાત્રમાં HCl ભરેલું છે જે ઇલેક્ટ્રોલાઇટ છે, વિદ્યુત વિભાજ્ય. અને ઓલો કાચનો જે સળિયો છે કે જેમાં પ્લેટિનમનો તાર, પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો પ્લેટિનમનો ટુકડો છે, એ ખરેખર હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે. અને આ આખો હાઇડ્રોજન હાફ સેલ છે. હવે આનો ઉપયોગ શું એ આપણે જાણીએ. જો આપણે એવું શીખાતા ડેનિયલ બોસ વખતે કે ભાઈ 2 હાફ સેલ ને જોડો ત્યારે એક પૂરો સેલ બને, અને ત્યાં તમે એના દ્વારા ઉત્પન્ન થતા વોલ્ટેજને માપી શકો. ખરેખર કોઈ ઇન્ડિવિડ્યુઅલ એકલો અર્ધકોષ કે એકલા ધ્રુવનો પોટેન્શિયલ આપણે ન માપી શકીએ. તમારે આખો કોષ, આખો સેલ રચવો પડે અને એ સેલનો તમને પોટેન્શિયલ મળે. પણ તમે એક ઇન્ડિવિડ્યુઅલ અર્ધકોષના પોટેન્શિયલ શોધવા માંગતા હોવ તો એના માટે એક રેફરન્સ ઇલેક્ટ્રોડ, સંદર્ભ ધ્રુવની જરૂર પડે. એ સંદર્ભ ધ્રુવ તરીકે અહીંયા સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો ઉપયોગ થાય. સૌથી પહેલી વાત, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ નો ઉપયોગ સંદર્ભ ધ્રુવ એટલે કે રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે થાય. આપેલું. બીજું કે SHE સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ નો પ્રમાણિત પોટેન્શિયલ હંમેશા 0 લેવામાં આવે. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ જેને બતાવેલું છે એનો પોટેન્શિયલ 0 માનવાનો, કારણ કે એને આપણે રેફરન્સ તરીકે લેવાના છીએ અને એના આધારે બીજા અર્ધકોષોના પોટેન્શિયલ માપવાના છે. તો SHE નો પોટેન્શિયલ 0. હવે એવું લેવાથી ફાયદો શું થાય તે બરાબર ધ્યાનથી સમજો. જો બરાબર ધ્યાનથી માની લ્યો કે અહીંયા અત્યારે ZnSO4 માં ઝિંકનો રોડ અને અહીંયા આપણો આ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે SHE. આ Zn છે અને આને આપણે જોડી દઈએ. ઇલેક્ટ્રિક કરંટ પાસ થવાનું શરૂ થશે. માની લ્યો કે અહીંયા તમે જે કંઈ પોટેન્શિયોમીટર કે વોલ્ટમીટર મૂકેલું છે એમાં વેલ્યુ આવી 0.76 વોલ્ટ. માનો કે આવી વેલ્યુ આવી, તો આનો મીનિંગ એ થાય કે આખા સેલ નો પોટેન્શિયલ 0.76 વોલ્ટ છે, આખા સેલ નો. પણ ખરેખર આપણે લાસ્ટ વિડીયોમાં ભણ્યા હતા સેલ પોટેન્શિયલ એટલે શું, તો કે બંને અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલ નો સાપેક્ષ તફાવત.
તો અહીંયા જે 0.76 વોલ્ટ લખાઈને આવ્યું એ 0.76 વોલ્ટ ખરેખર આ બે ઇલેક્ટ્રોડનો રિડક્શન પોટેન્શિયલનો સાપેક્ષ તફાવત છે. હવે એમાં આનો તો પોટેન્શિયલ શૂન્ય જ લેવામાં આવે છે, તો તફાવતમાં એકની વેલ્યુ 0 હોય તો એનો અર્થ એવો થયો કે અહીંયા જે ટોટલ વેલ્યુ આવી ને આની જ કહેવાય, અને એ 0.76 વોલ્ટ આવી. હવે આમાં એક વસ્તુને મનમાં રાખવી પડશે કે હાઇડ્રોજન કરતા ઝિંક વધુ સક્રિય હોય છે. ધાતુની સક્રિયતા શ્રેણી બાળકો યાદ કરી લો પાછી, એમાં ઝિંક પહેલા આવે, હાઇડ્રોજન પછી આવે. તો હાઇડ્રોજન કરતા ઝિંક વધુ સક્રિય છે, પરિણામે આ કન્ડિશનમાં વધુ સક્રિય ઝિંક એનોડ તરીકે વર્તશે તો એ તો ઓક્સિડેશન પામશે. તો ખરેખર 0.76 વોલ્ટ છે એ તો ઝિંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ આવ્યું. પણ આઈયુપીએસસી તો એવું કીધું કે તમારે તો રિડક્શન પોટેન્શિયલમાં જ વાત કરવાની. તો કાંઈ વાંધો નહીં, લાસ્ટ વિડીયોમાં આપણે શીખ્યા હતા. આ જો ઝિંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ બતાવતું હોય તો એનો રિડક્શન પોટેન્શિયલ આટલો જ માઈનસ થાય, તો નેગેટિવ 0.76 વોલ્ટ એ ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ થશે. હાઇડ્રોજનનો 0 ગણ્યો એટલે. તો વિચારવા જેવી વાત કેવી છે કે હાઇડ્રોજનની સાપેક્ષે અહીંયા ઝિંક લીધો, આખા કોષનો પોટેન્શિયલ જે મળ્યો ખરેખર એ કોનો પોટેન્શિયલ છે? ઝિંકનો. પણ ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ એવું કેવું હોય તો ખરેખર તો ઝિંકનું ઓક્સિડેશન થાય છે, પરિણામે અહીંયા આવતી વેલ્યુની આગળ નેગેટિવ સાઇન લગાડી દેવાનું. હજી એક એક્ઝામ્પલ માની લો કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ તો લીધો જ, એની સાપેક્ષે અહીંયા ઝિંક નહીં કોપર લઈએ તો થોડો ફેરફાર કરવો પડશે, કારણ કે નિયમ એવો છે કે એનોડને ડાબી બાજુ લખવા, વધુ સક્રિય ડાબી બાજુ. તો હવે તમે સક્રિયતા શ્રેણીમાં જુઓ ને તો હાઇડ્રોજન પછી કોપર આવે છે. શ્રેણી તમને યાદ છે બાળકો, કે એકવાર બોલી દઉં તમારા માટે: Li K Ca Na Mgal Mn Cr Zn Fe Ni Sn Pb H Cu Hg Ag અને A. H પછી Cu આવે, એનો અર્થ એવો કે હાઇડ્રોજન વધુ સક્રિય છે. તો એવું જ જો કરવું હોય તો હવે મારે આમ કરવું પડે કે અહીંયા મારો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ અને અહીંયા આપણે કોપર રાખવું પડે, આ SH ઈ બેને જોડી દઈએ. અને પછી જો અહીંયા પોટેન્શિયલ 0.34 વોલ્ટ બતાવતું હોય તો ઈ તો આખા કોષનો પોટેન્શિયલ આવ્યો કહેવાય. પણ નિયમ પ્રમાણે હાઇડ્રોજનનો પોટેન્શિયલ તો કેવો સમજવાનો? 0. તો આ બેના સાપેક્ષ તફાવતમાં એકની વેલ્યુ 0 હોય તો આ જે ટોટલ આવ્યું એ આનું જ કહેવાય ને. પણ એનું શું? તો કે ખરેખર આની સાપેક્ષે આનું શું થાય છે તો કે રિડક્શન. તો આ વસ્તુ, આ મૂલ્ય એ આનું રિડક્શન પોટેન્શિયલ જ છે ને, એનું ખરેખર રિડક્શન જ થાય છે. તો આનો રિડક્શન પોટેન્શિયલ આવ્યો 0.34. તો કોઈ પૂછે કે આનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલું? એટલો જ, આગળ નિશાની નેગેટિવ. ખરેખર વાત તો રિડક્શન પોટેન્શિયલમાં જ કરવાની છે. આનું ખરેખર રિડક્શન જ થાય છે, કારણ કે ગુમાવશે તો હાઇડ્રોજન, આ તો મેળવે છે તો એનું રિડક્શન થાય છે. એવી કન્ડિશનમાં આ જે વેલ્યુ આવે એ કોપરનો રિડક્શન પોટેન્શિયલ. હું કહેવા એ માંગુ છું બાળકો કે આ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ ને સંદર્ભ તરીકે લઈને જુદી જુદી ધાતુના અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો માપી શકાય. કારણ કે હાઇડ્રોજન માટે તો 0, તો આખા કોષનું જે પોટેન્શિયલ આવ્યો એ જ ઓલા બીજા અર્ધકોષનો પોટેન્શિયલ બનશે. અને બીજી વાત તમે એ નોંધો કે અહીંયા સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ આ કન્ડિશનમાં કેથોડ તરીકે વર્તી ગયો, આ કન્ડિશનમાં એનોડ તરીકે વર્તતો હતો. તો હવે આ આકૃતિને અહીંથી હટાવું છું, કારણ કે મારે ત્યાં લખવું પડશે. ચાલો ધ્યાન દેજો, આગળનો મુદ્દો લખું છું. આ આકૃતિને ધ્યાનમાં રાખીને હું બોલું છું. હાઇડ્રોજન કરતા વધુ સક્રિય ધાતુ ના ધ્રુવો લઈએ તો ત્યારે SHE કેથોડ તરીકે વર્તે
હાઇડ્રોજન થી વધુ સક્રિય ધાતુનો ધ્રુવ લ્યો તો આપણો હાઇડ્રોજન ધ્રુવ કેથોડ તરીકે વર્તે ત્યારે SHE માં થતી અર્ધ પ્રક્રિયા કેવી? હવે કેથોડ છે તો કેથોડ વાળી પ્રક્રિયા લખું, ત્યાં શું થાય તો કે રિડક્શન થાય. હવે વળી પાછી આકૃતિ થોડીક વાર તમને બતાવું છું. એ આકૃતિમાં ત્યાં H+ જે દ્રાવણમાં છે અહીંથી ઇલેક્ટ્રોન આવશે અને આ દ્રાવણમાં રહેલા H+ ને આકૃતિમાં જવા દઈએ, આમાં જોઈએ. દ્રાવણમાં રહેલા H+ ને અહીંથી ઇલેક્ટ્રોન મળશે એટલે ઓલા પ્લેટિનમના બ્લોક ઉપર પહોંચશે એટલે આવું થશે. 2H+ આવ્યા પ્લેટિનમ ઉપર, એને માંથી ઇલેક્ટ્રોન મળ્યા તો એમાંથી રિડક્શન પામીને H2 ગેસ બન્યો અને એ વાયુના પરપોટા અહીંયા ઉત્પન્ન થવાના શરૂ થયા. તો ઓલી આકૃતિમાં જ્યાં પરપોટા દેખાતા હતા ને એના કારણે. તો આનો અર્થ એવો થયો કે અહીંયા H+ નું રિડક્શન થઈ હાઇડ્રોજન ગેસ બન્યો. ક્યારે? જ્યારે આપણો SHE કેથોડ તરીકે વર્તતો હતો ત્યારે. અને જો એમ જ હોય તો તેનું સાંકેતિક નિરૂપણ કેવી રીતના કરવું પડે? કેથોડ છે તો આમ લખવું પડશે H+/H2 અને અહીંયા લખવાનું Pt. સાંકેતિક નિરૂપણમાં અહીંયા સમતુલિત આંકડાઓની કોઈ જરૂર રહેતી નથી. માત્ર દ્રાવણમાં રહેલો આયન, પછી એના રિડક્શન કે ઓક્સિડેશન થી બનતો હોય એ ઘટક અને છેલ્લે વાયુ છે એટલે પ્લેટિનમ લખવું પડે. ચાલો બીજી કન્ડિશન જોઈએ. અહીં હું હતું H2 કરતા વધુ સક્રિય ધાતુ હોય ત્યારે, પણ જો હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય ધાતુ નો ધ્રુવ લઈને કોષ બનાવીએ ત્યારે આપણું SHE એટલે કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ ઉપર જેવું ધાતુ લીધી હોય તો આપણો SHE અત્યારે એનોડ તરીકે વર્તે. અને એમાં થતી પ્રક્રિયા બતાવવી હોય તો ઓક્સિડેશન બતાવવું પડે. તો જો આપણો SHE એનોડ તરીકે કામ કરતો હોય તો ઓલો નળીમાંથી ઉપર આવેલો હાઇડ્રોજન ઈ પ્લેટિનમના તાર ઉપર પહોંચશે. પ્લેટિનમના ઈ બ્લોકને ઈ પોતે ઇલેક્ટ્રોન આપશે ને ઇલેક્ટ્રોનને મોકલશે બહાર. તો એવી કન્ડિશનમાં અહીંયા H2 ગેસ હતો, એને 2 ઇલેક્ટ્રોન રિલીઝ કર્યા ને 2H+ HCl ના દ્રાવણની અંદર જશે, ઇલેક્ટ્રોન બહાર આવ્યા. તો અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયા અનુભવી તો એનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો આપણે આમ લખવું પડે, પહેલા પ્લેટિનમ, પછી હાઇડ્રોજન, પછી H+. તો આના ઉપરથી એવું સાબિત થાય બાળકો કે આપણો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ કેથોડ તરીકે પણ વર્તી શકે, એનોડ તરીકે પણ વર્તી શકે. ડિપેન્ડ કરે કે એની સાથે લીધેલા બીજા ધાતુઓની સક્રિયતા કેટલી છે. જો બીજો ઇલેક્ટ્રોડ વાળી ધાતુની સક્રિયતા હાઇડ્રોજન કરતા વધુ હોય તો હાઇડ્રોજન ધ્રુવ કેથોડ, અને જો હાઇડ્રોજનની સક્રિયતા બીજી ધાતુ કરતા વધુ હોય તો આપણો હાઇડ્રોજન ધ્રુવ એનોડ તરીકે વર્તે. તો આ હતું બાળકો હાઇડ્રોજન ધ્રુવ વિશેની માહિતી. હવે આના જ આધારે આગળની વાત કરવાનું છું, પણ પહેલા વિડિયો પોઝ કરી અને આટલી વસ્તુ લખી. ઓકે, ચાલો આગળ વાત કરીએ છીએ. જે બોલું છે એને બહુ ધ્યાનથી સમજજો. પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવને સાપેક્ષે જુદી જુદી ધાતુના અર્ધકોષો લઈ અને એના જે પોટેન્શિયલ માપો એ પોટેન્શિયલને આધારે એને ચોક્કસ ક્રમમાં ગોઠવો ત્યારે જે શ્રેણી રચાય એને EMF શ્રેણી કહેવાય. પાછું બોલી દઉં છું બાળકો, વ્યાખ્યા આખી લખીશ નહીં, બોલું છું એને એવું લાગે તો રિવાઇન્ડ કરીને તમે લખી લેજો. પાછું બોલું છું, પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવની સાપેક્ષે જુદી જુદી ધાતુના અર્ધકોષો લઈ બનાવેલા કોષને આધારે તેમના પોટેન્શિયલના મૂલ્યો શોધી અને એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાથી જે શ્રેણી રચાય
એને EMF શ્રેણી કહેવાય. એ તમારી જાતે લખી લ્યો. પછી હું અહીંયા અમુક મુદ્દા લખાવું છું. હવે નિયમ પ્રમાણે હાઇડ્રોજન થી વધુ સક્રિય ધાતુ તો હંમેશા ઓક્સિડેશન જ પામવાની છે. એટલે ઓલું જે કઈ મૂલ્ય આવે એ તો ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાશે. પણ આપણે તો રિડક્શન પોટેન્શિયલ ના જ રૂપમાં વાત કરવાની. તો એ બધાની આગળ કેવી નિશાની મૂકવાની? ઋણ. આનો મીનિંગ એવો થાય કે હાઇડ્રોજન કરતા વધુ સક્રિય ધાતુઓના રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો હંમેશા ધન મળે. નહીં, ધન નહીં ભાઈ, ઋણ મળે. હાઇડ્રોજન થી વધુ સક્રિય એટલે આ બાજુના ઝિંક ને એલ્યુમિનિયમ ને એ બધાય એનું ખરેખર ઓક્સિડેશન થાય તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ ધન કહેવાય. પણ આપણે રિડક્શન ના સંદર્ભમાં વાત કરવાની છે એટલે ત્યાં વેલ્યુ આવશે ઋણ. અને હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય ધાતુઓના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો હંમેશા ધન મળે. કોપર હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય છે તો એનો રિડક્શન પોટેન્શિયલ ધન મળે. અને આવા જુદા જુદા અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલને ચડતા ક્રમમાં ગોઠવવાથી એક શ્રેણી રચાય. એ શ્રેણીને EMF શ્રેણી કહેવાય. તમારી ચોપડીમાં એક ટેબલ આપેલું છે. અત્યારે હું આકૃતિ અહીં તમને સ્ક્રીન પર દેખાય એવી રીતના ગોઠવી દઉં છું. ટેક્સ્ટબુકમાં પણ જોજો અને આ ટેબલને બરાબર ધ્યાનથી જુઓ. આ ટેબલને નીચેથી જોવાનું છે બાળકો. આપણા રેડોક્સ રિએક્શન વાળા ચેપ્ટરમાં પણ તમને આ વસ્તુ સમજાવેલી છે. તો નીચેથી ટેબલને જુઓ. સૌથી પહેલા નીચે લિથિયમ તમને જોવા મળે છે અને એની પ્રક્રિયા જુઓ તો રિડક્શન ની જ પ્રક્રિયા લખેલી છે. લાલ કલરથી હું અહીં લખી દઉં છું. એમાં દેખાય છે પણ કદાચ ઝીણું છે. Li+ એક મોલ ઇલેક્ટ્રોન મેળવે Li બને છે. રિડક્શન પ્રક્રિયા, બધી રિડક્શન પ્રક્રિયાઓ જ છે. હવે એમાં Li+ એક ઇલેક્ટ્રોન મેળવીને Li બને એનો રિડક્શન પોટેન્શિયલ જુઓ -3.05 છે, -3.05. નેગેટિવ છે એનો અર્થ શું થાય કે હાઇડ્રોજન કરતા વધુ સક્રિય છે. તો છે લિથિયમ વધુ સક્રિય છે હાઇડ્રોજનની સાપેક્ષે. પરિણામે એનો રિડક્શન પોટેન્શિયલ ઋણ છે. હવે મહત્વની વાત, આ તમે ક્યાંક નોંધી રાખજો બાળકો હાંસિયામાં પણ. જે પ્રક્રિયાનો આ પ્રક્રિયા આપેલી છે રિડક્શનની છે, એનો પોટેન્શિયલ ઋણ આવે ને સમજવાનું એને એ પ્રક્રિયા કરવી ગમતી નથી. હાંસિયામાં ક્યાંક લખી રાખો આપણી દેશી ભાષામાં. કોઈ પણ રિએક્શન લખી હોય અને અહીંયા એનો E0 નેગેટિવ વેલ્યુ વાળો હોય તો સમજવાનું એને આવું થાવું નથી ગમતું, પણ આવું થાવું ગમે છે. એટલે એનો અર્થ એવો કે Li+ માંથી એને Li બનવું ગમતું નથી, પણ Li માંથી Li+ ઇઝીલી બનશે. એવું થાય છે ને, જુઓ ને, હાઇડ્રોજનની સાપેક્ષે લિથિયમનો સળિયો લીધો હોય તો ખરેખર લિથિયમ ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે Li માંથી Li+ બનશે ઇઝીલી. પણ એક વખત જો Li+ બની ગયો તો પછી એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી પાછો લિથિયમમાં રૂપાંતર નહીં પામે. હવે આલ્કલી ધાતુ છે એની તો વૃત્તિ જ ઇલેક્ટ્રોન ગુમાવવાની હોય, પણ આ તો આપણે IUPAC એ કીધું છે એટલે રિડક્શન વાળી જ પ્રક્રિયાઓ લખવી પડે છે. પાછું એકવાર વાક્ય બોલી દઉં જે તમારે હાંસિયામાં ઉપર નોંધ કરી લખવાનું છે. જે પ્રક્રિયા પછી ઓક્સિડેશનની હોય કે રિડક્શનની હોય, જે પ્રક્રિયાનો પોટેન્શિયલ ઋણ દેખાતો હોય સમજવાનું એ પ્રક્રિયા થાવી એને ગમતી નથી, એની ઊંધી પ્રક્રિયા એને ગમે. તો હાઇડ્રોજન કરતા જેટલી ધાતુ વધુ સક્રિય છે ને એ બધાયના રિડક્શન પોટેન્શિયલ ઋણ જ છે. જુઓ, એનો અર્થ એવો થયો કે હાઇડ્રોજનની સાપેક્ષે આ બધાયના આયનો વધુ સ્થાયી છે. એ વિધાન હું અહીંયા લખું છું. જે અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલ ઋણ હોય તેના આયનો
એટલે કે પ્રક્રિયક વધુ સ્થાયી છે. આ પ્રક્રિયક વધુ સ્થાયી છે એનો અર્થ એવો કે આવું જ રહેવું ગમે છે, એને ઇલેક્ટ્રોન મેળવવો ગમતો નથી, એટલે કે H2 ગેસ આનું રિડક્શન કરી શકતા નથી. તેથી H2 વાયુ દ્વારા તે આયનનું રિડક્શન શક્ય નથી. પાકું નહીં થાય બાળકો, સમજની કક્ષાએ પહોંચાડવું જ પડશે તો જ આ વસ્તુ કામની. બાકી ગોખીને તો આમાં તોડાઈ રહ્યો તો એ બે દિવસ ભૂલાઈ જાય. સીધી સાદી વાત છે. આને આમ નથી ગમતું, એનો અર્થ એવો કે આવું નવું જ રહેવું ગમે છે. આવું નવું જ રહેવું ગમે છે એનો અર્થ એવો કે ઇલેક્ટ્રોન સ્વીકારવો એને ગમતો નથી, એટલે કે સામે હાઇડ્રોજન ધ્રુવ હોય તો એની પાસેથી મળતો ઇલેક્ટ્રોન આને લેવો ગમતો નથી. પરિણામે હાઇડ્રોજન વાયુ Li+ નું રિડક્શન Li માં કરી શકતા નથી. આગળ વધીએ. આ જ ટેબલમાં જો થોડેક ઉપર જાવ ને એટલે 2H+ વળી 2 ઇલેક્ટ્રોન મેળવે, એમાંથી H2 બને એવી રિડક્શન પ્રક્રિયા આપેલી છે. એનો પોટેન્શિયલ જુઓ 0 છે, ધન નહીં ને ઋણ નહીં, 0. બીજો દેખીતી વાત છે ને બાળકો, એક હાઇડ્રોજન ધ્રુવ બીજો હાઇડ્રોજન ધ્રુવ જ હોય તો બેયની સક્રિયતા સરખી છે, કોઈ ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, કોઈ મેળવશે નહીં, પોટેન્શિયલ જ 0. વાત પૂરી થઈ ગઈ. હવે એનાથી ઉપર હાઇડ્રોજનની ઉપરના જેટલા સમીકરણો છે Cu+2 વળતું, Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવીને Cu બને, એનો પોટેન્શિયલ ધન છે પ્લસ 0.34 વોલ્ટ. એ શું બતાવે છે તો કે કોપર +2 માંથી એને કોપર બનવું ગમે છે, ધન આવ્યું. તો હવે એના માટેની વાત કરું છું, વિડીયો પોઝ કરી પહેલા આવે. આવું હોય Cu+2 મોલ ઇલેક્ટ્રોન Cu, આનો E0 આવ્યો પ્લસ 0.34 વોલ્ટ પ્લસ આવ્યો એનો અર્થ એવો કે આ પ્રક્રિયા થવી ગમે છે. એનો અર્થ એવો થયો કે Cu+2 હોય ને એને રિડક્શન પામવું ગમે છે. તો જે ધાતુના રિડક્શન પોટેન્શિયલ ધન હોય તેના આયનનું એટલે કે આનું રિડક્શન H2 દ્વારા થઈ શકે છે. એટલે હાઇડ્રોજન ધ્રુવની સાપેક્ષે આ કોપરનો ધ્રુવ લીધો હોય તો Cu+2 નું રિડક્શન થઈને Cu બનશે. હાઇડ્રોજન દ્વારા આનું રિડક્શન થઈ શકશે કોપરમાં. શું કામ? તો હાઇડ્રોજન વધુ સક્રિય છે. તો આમ જુદી જુદી ધાતુઓના હાઇડ્રોજનની સાપેક્ષે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોની આ EMF શ્રેણી આખી તૈયાર કરેલી છે. આ બધા જ અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ કરીને તમે કોઈ પણ પ્રમાણિત કોષ રચી અને આખા કોષનો પણ પોટેન્શિયલ ગણી શકો. હમણાં આપણે થોડાક ઉદાહરણો લઈએ એટલે તમને ખ્યાલ આવે. આ એક પોઈન્ટ લખી લો પછી આગળ. ઓકે, ચાલો. તો હવે આપણે આ શ્રેણીનો ઉપયોગ કરી અને થોડાક ઉદાહરણો લઈએ. હવે શ્રેણીમાં લખેલા છે ને એવા 2-3 ના મૂલ્યો હું તમારી સામે હવે લખી દઉં છું. હવે આકૃતિ આપણે જવા દઈએ. જુઓ, આવી રીતના લખું છું. રિડક્શન પોટેન્શિયલ જ છે Li+ માંથી Li કેટલો -3.05 વોલ્ટ. એના પછી એક આપણે ઝિંક નું લખી લઈએ Z10+2 Z10 એ છે -0.76 વોલ્ટ. એના પછી એકાદું કોપર નું લખી લઈએ Cu+2 Cu બરાબર +0.34 વોલ્ટ. એક સિલ્વર નું પણ લખી લઈએ Ag+ માંથી Ag બરાબર +0.80 વોલ્ટ. આ એક કોઈ તમારે યાદ રાખવાની જરૂર નથી હો બાળકો. આ મૂલ્યો મેં ભલે લખ્યા મોઢે, તમારે કઈ યાદ નહીં રાખવા પડે. જ્યાં પણ આ મૂલ્યોની જરૂર પડશે ને ત્યાં તમને આપી જ દીધેલા હશે, તમારે ખાલી એનો ઉપયોગ કરવાનો છે. હવે પ્રમાણિત કોષ બનાવી અને પોટેન્શિયલ કઈ રીતે ગણવો એ શીખવું છે. ધ્યાનથી જોજો, અમુક મુદ્દાઓ છે એને કાળજીથી જોવાના. પહેલો મુદ્દો, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ
તે એનોડ. આ વસ્તુ ખાસ યાદ રાખજો. કોષ રચવા માટે બે આપેલા હોય એટલે તમને એમ કહે કે ઝિંક અને Ag માંથી કોષ બનાવો, તો ઈ તો આપણને ખબર હોવી જોઈએ ને કે આમાં એનોડ કોને રાખશું કેથોડ કોને રાખશું. તો નક્કી જેનું રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ હોય તે એનોડ, બે ઋણ હોય બેમાંથી જે વધુ ઋણ હોય ઈ એનોડ. અથવા તો આમે કહી શકો જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો તે એનોડ. જો બે શબ્દોને બરાબર ધ્યાનથી સમજજો. અહીંયા લખ્યું છે વધુ ઋણ, એનો મિનિંગ જ થાય ઓછો. ઋણ જાદુ એટલે વેલ્યુ ઓછી. બસ તો આ વાત યાદ રાખી લ્યો એટલે એનોડ કોની ખબર પડી જાય, બીજો કેથોડ છે, પછી તો આપણું કામ થઈ જાય. અને કોઈ પણ સમગ્ર કોષનો પોટેન્શિયલ E0 સેલ બરાબર નિયમ પ્રમાણે E0 R માઈનસ E0 L. યાદ છે બે પીરિયડનું રાઈટ માઈનસ લેફ્ટ. અથવા તો અમે બોલીએ છીએ ને E0 કેથોડ માઈનસ E0 એનોડ. બસ ચાલો હવે તમને એમ કહેવામાં આવે ક્વેશ્ચન 1 Li અને Ag ના કોષ નો પોટેન્શિયલ ગણો. આવું આપણને કીધું છે. તો આ રહ્યું Li છે આપણી પાસે, Ag પણ છે, બેયના પોટેન્શિયલ આપણી પાસે છે જ. અહીં હું લખી લઉં છું Li પ્લસ માંથી Li એનો પોટેન્શિયલ છે -3.05 વોલ્ટ અને Ag પ્લસ માંથી Ag રિડક્શન પોટેન્શિયલ છે +0.80 વોલ્ટ. તો બે મારી પાસે અર્ધકોષોના પોટેન્શિયલ છે. મારે એમાંથી એનોડ કોણ એ નક્કી કરવું હોય શું કરવાનું? વધુ ઋણ ગોતવાનું. આ બેમાંથી વધુ હું ઋણ આ એક જ છે તો ઈ એનોડ. અહીં કહેવાનું અહીં Li પ્લસ Li નો રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ હોવાથી તે એનોડ બનશે. બસ તો હવે કામ થઈ ગયું. ઈ એનોડ એટલે લખી નાખો. આ ભાઈ એનોડ અને આ કેથોડ. તો હવે ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ અને આપણા કોષનો પ્રમાણિત પોટેન્શિયલ મળી જાય. E0 સેલ બરાબર E0 કેથોડ માઈનસ E0 એનોડ. વેલ્યુ મૂકી દઈએ. E0 કેથોડ, કેથોડ કોણ જે લખ્યું છે 0.80 માઈનસ E0 એનોડ, એનોડ કેટલો તો કે -3.05. આ માઈનસ નિશાની તો અહીંયા છે જ પણ આનું ઋણ છે ને એ મૂલ્ય સાથે લખ્યું. ચાલો 0.80 ઓછે ઓછે થઈ જાય વત્તા 3.05 કરી દઈએ સરવાળો. 5 એમને 8 એમને ને અહીંયા આવી ગયું 3. તો E0 સેલ આવ્યો આપણા આ કોષનો 3.85 વોલ્ટ. આવી રીતના તો કોઈ પણ ના પૂછાય. આપણે બધા ટેબલમાં આપેલા કોઈ પણ બે અર્ધકોષો લઈ એમાંથી કોષ રચી અને એનો પોટેન્શિયલ ગણી શકીએ. હજી એકાદ ઉદાહરણ આપણે લઈએ પછી આપણે વાત પૂરી કરીએ. કોષ કરીને પહેલા આ બધી વસ્તુ લખી. ઓકે ચાલો હવે એક્ઝામ્પલ બીજું કે એવું લઈએ કે જેમાં બે બે ઋણ જ હોય એટલે કે આ બે માંથી કોષ Li અને Zn. Li અને Zn કોષ નો પોટેન્શિયલ લખવાનું. પહેલા અહીં આપેલા છે વેલ્યુ Li પ્લસ માંથી Li બરાબર -3.05 વોલ્ટ અને Zn પ્લસ 2 માંથી Zn એનો પોટેન્શિયલ -0.76 વોલ્ટ. નિયમ શું ભાઈ? જે વધુ ઋણ હોય એને એનોડ કહેવાનો. તો આ બે માંથી આ વધુ ઋણ છે. આ ઘટના બરાબર સમજાઈ ગઈ તો આપણું કામ થઈ ગયું. વધુ ઋણ ને ઓળખતા શીખો અથવા તો જેની વેલ્યુ ઓછી છે એને ઓળખતા શીખો. આ બેમાંથી કોણ નાનું કહેવાય? આ નાનું કહેવાય. -3.05 નાનું છે આના કરતા. બસ તો આ આપણો એનોડ અને આ ભાઈ કેથોડ. થઈ ગયું કામ પૂરું. E0 સેલ is equal to E0 કેથોડ માઈનસ E0 એનોડ. વેલ્યુ મૂકી દઈએ. કેથોડ માં લેવું પડશે -0.76
આ માઇનસ નિશાની એમને E0 એનો લેવું પડશે -3.05. આ તો પ્લસ થઈ જાય તો 3.05 માંથી 0.76 બાદ કરવાના છે. હાલો બાદ બાકી કરીએ. અહીંયા ભાગની હાલે 10 કો લઈએ. 10 માંથી 6 જાય તો 4 ને 5 9. અહીંયા 9 માંથી 7 જાય તો 2. અહીંયા વહી જતા 2 તો 2.29 E0 તો આ રીતના કોઈ પણ કોષ રચી અને તમે એનો પોટેન્શિયલ કરી શકો. બાળકો આ હતું આજના વિડીયોમાં સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ અને એના આધારે જુદા જુદા અર્ધકોષોના પોટેન્શિયલ કેમ મળ્યા હોય એ અને એનો ઉપયોગ કરીને પૂર્ણ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ પણ આપણે ગણી શકીએ. આવતા પીરિયડમાં આપણે સાંકેતિક નિરૂપણ આખા કોષનું કઈ રીતે થાય એ શીખશું. તો કે આજે ઇન્વોલ્વ કરવાનું હતું પણ સમય પાછો જાજો થઈ ગયો છે એટલે આજના લેક્ચરમાં એને નથી લેતા. એ આવતા પીરિયડમાં ભણશું. પછી ઇનટેક્સ ક્વેશ્ચન આપેલા છે એ પણ સોલ્વ કરવાની ટ્રાય કરજો, નહીતર એ આપણે આવતા પીરિયડમાં કરશું. અને બહુ મહત્વનું નોન સ્ટિક ઇક્વેશન એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજનું ભણેલું બરાબર તૈયાર કરજો. પાછા મળીએ ત્યાં સુધી. હા, ઘણા બાળકો પૂછે છે કે સર ટેક્સ્ટ બુકની અંદર આપેલા એક્સરસાઇઝના અને ઇનટેક્સ ક્વેશ્ચનના બધા ન્યુમેરિકલ્સ ગણાવશો? હા, મોસ્ટલી ગણાવીશ. આપણો ઈરાદો એવો છે કે આ ચેપ્ટરને લગતું કંઈ પણ પૂછાય એ પછી ગુજરાત બોર્ડની એક્ઝામ હોય, નીટ હોય કે જેઈ હોય કે ગુજકેટ હોય, તમને આ ચેપ્ટરમાંથી પૂછાતી બધી જ વસ્તુઓ આવડી જાય એવી બધી ઇન્ફોર્મેશન તમને આપી જ દઈશ. એટલે દાખલાઓ પણ આપણે ગણશું, MCQ પણ સોલ્વ કરશું. સારું, પાછા મળીએ ત્યાં સુધી.